હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું અસલ કાઠિયાવાડી દહીંની તિખારી। તો સૌથી પહેલાં એક વાસણ લઈ લઈએ, જેમાં 1 ચમચી લસણની ચટણી લઈશું, જેમાં મેં 10 થી 12 કળી લસણની લઈ અને થોડી લાલ મરચું નાખી ખાંડી લીધી છે। સાથે આપણે થોડી હળદર નાખીશું અને અડધી ચમચી ધાણા જીરું નાખીશું। અહીંયા મેં જે મરચું નાખ્યું હતું લાલ મરચું, તેમાં કાશ્મીરી પણ મિક્સ હતું, જેથી કરી તીખાશ ઓછી હોય છે। તો તમે તમારા તીખાશ પ્રમાણે લઈ શકો। સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને હવે થોડું પાણી નાખી પેસ્ટ બનાવીશું। પાણી બહુ વધારે નથી યુઝ કરવાનું, બસ આની એક પેસ્ટ બને તેટલું જ પાણી આપણે એડ કરવાનું છે। તો કંઈક આ રીતની પેસ્ટ બનાવી આપણે રેડી કરી લીધી છે। હવે વઘાર માટે એક વાસણમાં આપણે થોડું તેલ ગરમ કરીશું। તો 1 થી 1.5 ચમચી તેલ ગરમ કરી લીધું છે। હવે આપણે એમાં થોડી રાઈ એડ કરીશું અને રાઈના દાણાને સરસ ફૂટવા દઈશું। હવે આપણે રાઈ ફૂટી ગઈ છે, તો આપણે એમાં હિંગ એડ કરીશું। ગેસને ધીમો કરીશું, જેથી કરી આપણા મસાલા દાજી ન જાય। અને સાથે કડી પત્તા એડ કર્યા છે અને હવે આપણે જે મસાલો રેડી કર્યો હતો તે એડ કરી તરત જ ઢાંકણને ઢાંકી દઈશું, જેથી કરી આપણો વઘાર ઉડે નહીં અને તેની સરસ સુગંધ આપણા વઘારમાં બેસી જાય મસાલાની। અને થોડો મસાલો વાસણમાં પણ લાગ્યો હતો, તો થોડું પાણી નાખી તેને પણ આપણે વાસણમાં લઈ લીધું છે। હવે થોડી વાર ઢાંકેલું રહેવા દઈ હવે આપણે આને ખોલી લેશું અને આને સરસ બરાબર મિક્સ કરી લેશું। અને આપણે આને ત્યાં સુધી ચડવા દઈશું જ્યાં સુધી આપણે જે પાણી એડ કર્યું તે બધું જ બળી ના જાય। તો અહીંયા લગભગ 1 થી 1.5 મિનિટ જેવું થયું છે અને તમે જુઓ મસાલો સરસ પાકી ગયો છે, બધું જ પાણી બળી ગયું છે અને લસણની ચટણીની પણ ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે। દહીં તિખારીમાં મેન લસણનો ટેસ્ટ આપવાનો હોય છે, તો લસણ ભરપૂર યુઝ કરવાનું। હવે આપણે ગેસને બંધ કરી આને થોડું હલકું ઠંડુ થવા દઈશું। ઘણીવાર એવું બને છે કે દહીં ફાટી જાય છે, એનું મેઇન કારણ એ છે કે તમે ગરમા ગરમ મસાલામાં દહીં એડ કરો છો, તો હલકું ઠંડુ કરી અને પછી જ દહીં એડ કરવું। અહીંયા મેં મસાલાને હલકો ઠંડો કર્યો છે, ત્યારબાદ જ મેં દહીં એડ કર્યું છે। અહીંયા મેં ઘરનું તાજું બનાવેલું દહીં લીધું છે। દહીં હંમેશા તાજું અને મોળું હોવું જોઈએ, તો જ દહીં તિખારીનો ટેસ્ટ પરફેક્ટ આવશે। અહીંયા મેં 1 મોટા વાટકા જેટલું દહીં લીધું છે। હવે બધું જ બરાબર મિક્સ કરી લેશું। દહીંને આપણે ઘણીવાર છે ને એકદમ સરસ પેસ્ટ બનાવીને એડ કરીએ છીએ, પણ દહીં હંમેશા આ રીતે આખું ભાગું જ એડ કરવું અને દહીંને બહુ વધારે નહીં હલાવવાનું। થોડુંક આખું ભાગું દહીં હોય ને તો દહીં તિખારી ખાવાની ઓર મજા આવે। ખૂબ જ સરળતાથી 4 થી 5 જ મિનિટમાં દહીં તિખારી બનીને તૈયાર થઈ જાય છે। ઘણી અલગ અલગ રીતે દહીં તિખારી બનાવવામાં આવે છે, પણ કાઠિયાવાડમાં વર્ષોથી આ રીતે બનાવવામાં આવે છે, જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે। તો તમે પણ આ રીતે દહીં તિખારી એકવાર ચોક્કસથી બનાવજો। દહીં તિખારી સ્પેશિયલી ભાખરી સાથે ખાવાની બહુ જ મજા પડે, તો ભાખરી રોટલા સાથે તમે બનાવો અને મને જણાવો તમને આજની રેસિપી કેવી લાગી।